નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાત વિધાનસભામાં ચોમાસું સત્ર ચાલી રહ્યું છે, ત્યારે ગુજરાત વિધાનસભાના 3 દિવસના સત્રના આજના બીજા દિવસે ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ કોંગ્રેસે બેનર્સ અને કાગળો બતાવીને હોબાળો શરૂ કર્યો હતો અને દેખાવો કર્યો હતો। વિધાનસભા ગૃહમાંથી કોંગ્રેસના સભ્યોએ વોકઆઉટ કર્યું હતું, તો બીજી તરફ સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરવા દરખાસ્ત કરાયા બાદ કોંગ્રેસના 12 સભ્યોને આજના દિવસ માટે સસ્પેન્ડ કરાયા હતા। સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો 3 દિવસના વિધાનસભાના સત્રના બીજા દિવસે કોંગ્રેસ પક્ષના ધારાસભ્યના 12 જેટલા પ્રશ્નો મૂકવામાં આવ્યા હતા, પરંતુ તેમનો એક પણ પ્રશ્ન ગૃહમાં દાખલ ન થતા કોંગ્રેસના ધારાસભ્યોએ હલ્લાબોલ કર્યો હતો। બેઠકની શરૂઆતમાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો। સરસ્વતી સાધના યોજના સહિતના 18 પ્રશ્નો રદ થવા બાબતે અમિત ચાવડાએ પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો, જેને લઈને અધ્યક્ષે કહ્યું હતું કે નિયમ વગર કામ ન કરી શકાય। કાર્યવાહી વિધાનસભાના નિયમો પ્રમાણે ચાલે છે। હું ચર્ચા કરવાનો મોકો આપીશ, જેથી પ્રશ્નો રદ થતા કોંગ્રેસના ધારાસભ્યોએ બેનર દર્શાવ્યા હતા, જેને લઈને અધ્યક્ષે જણાવ્યું હતું કે પહેલેથી નક્કી કરેલ બેનર બતાવવો તે યોગ્ય નથી। આ તરફ વિધાનસભા અધ્યક્ષે સાર્જન્ટને બેનર લઈ લેવા સૂચના આપી હતી, જેને લઈને કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું। આ સાથે લોકશાહીની હત્યા બંધ કરોના સૂત્રોચ્ચાર કરીને વિરોધ દર્શાવ્યો હતો।